હેલો નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર જીગાભાઈ. ધ્યાના હિમાંશુ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે વાગવા આવે છે 6:45 વાગવા આવે છે. 6:45 સમય થઈ ગયો છે. અત્યારે હવે સંધ્યા ટાઈમ થઈ ગયો છે. હવે અંધારું પડવાની તૈયારી થઈ ગઈ છે. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હનુમાન જયંતીની દરેક સબસ્ક્રાઈબરો, દરેક દર્શક મિત્રોને હનુમાન જયંતીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે જ અત્યારની વાત કરીએ તો અમે અત્યારે ધ્યાનુ દીકરી અને અમે અત્યારે અગાસી ઉપર આવ્યા છીએ, કારણ કે સાંજનો સમય એક આખો રમણીય નજારો થઈ ગયો છે. તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાનું સંધ્યા ટાઈમ થઈ ગયો છે. એક આખું કુદરતનો, પ્રકૃતિનો અનેક નજારો જોવા મળી રહ્યો છે. આ આકાશમાં તમે જોઈ શકો છો તો આકાશ આખું એવું થઈ ગયું છે. અને સાથે સાથે જ સૂરજ પણ આથમવાની તૈયારી છે. અને ધ્યાનુ દીકરીને અમે અગાસીમાં આવ્યા છે તો ધ્યાનુ દીકરીના તસવીર પણ બતાવું છું. ધ્યાનુ દીકરી અગાસીમાં રમે છે. હવે તો ધ્યાનુ દીકરી ખૂબ મોટી થઈ ગઈ એટલે બહુ જોર જોરથી બૂમો પાડે છે, તોફાન વધુ કરે છે. અને જેમ જેમ મોટી થાય છે ધ્યાનુ, તેમ તેની જવાબદારી પણ વધતી જતી હોય છે. ધ્યાનુ આવી જવો. ધ્યાનુ દીકરો, ધ્યાનુ ક્યાં છે? હેલો કહેજો. હેલો હેલો પપ્પા, હેલો. આ ધ્યાનુ દીકરી તમે જોઈ શકો છો. ધ્યાનુ દીકરી છે, જેમ મોટી થાય છે તેમ જવાબદારી પણ વધતી ને વધતી જાય છે. અને અત્યારે આકાશમાં આખું ઠંડક ભર્યું વાતાવરણ છે. આ ધ્યાનુ દીકરી તમે જોઈ શકો છો. એટલે બેટા હેલો. ધ્યાનુ દીકરીને છે ને બ્લોગ વિડીયો બનાવવો છે, તેથી મોબાઈલ માગે છે. તમે જોઈ શકો છો. અલે મારે ધ્યાન ને શું કરે છે બેટું? ધ્યાનુ બેટા પગ કેવા બગાડ્યા જોજો. આ ઉપરલા મિલા પગ કેવા થઈ ગયા, માટીવાળા થઈ ગયા છો. આ જોજો પગ કેવા થઈ ગયા છો. આ બેટા શું કરો છો? પપ્પાને બોલાવજો. ડેડી, ડેડી કહે તો પપ્પા, પપ્પા, મમ્મા, મમ્મા, દાદી. આ ધ્યાનનું છે મોટું થઈ ગયું છે. દિવસે દિવસે મોટું થાય છે તેમ જવાબદારી પણ મોટી થતી થતી જાય છે. હા ચાલો બેટા, ધાબા પર ચાલો. ચાલો. શું કરો છો? આમાં ધ્યાન છે ને પણ માટી ખાતી નથી, એટલે સારું છે. કારણ કે નાના છોકરાઓ છે ને માટી બહુ ખાતા હોય છે, રમતા હોય છે, પણ કંઈ જ ખાતી નથી. કારણ કે અમે એમથી પહેલાંથી દૂર રાખી છે. શું બોલે છે લે બેટા? શું બોલે છે? છુલામાં છે બેટા, હાથમાં શું છે? હૂપ બોલાવજો. હૂપ, હૂપ બોલાવો તો. બોલાવો, હૂપ બોલાવો. હૂપ બોલાવો. હૂપ, હૂપ બોલાવો. તમે જોઈ શકો છો અમે અગાસીમાં આવ્યા છે. આ સરસ મજાનું વાતાવરણ છે. આ ચારેકોર એક તરફ આરતીનો સમય પણ શરૂ થઈ ગયો છે. આરતી શરૂ થઈ ગઈ છે. ધ્યાનુ દીકરી છે ધાબા ઉપર આજે દોરડું બાંધેલું છે, તેને રમે છે. શું લેવું છે બેટા? લઈ લો, લઈ લો. વાવ. આ તમે પાણીનો ટાંકો જો તમારા ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે. નવો ટાંકો બનાવેલો છે.
આ તમે જોઈ શકો છો, આ મારું સેલ્ફી સ્ટિક છે. હું આની અંદર ફોન નાખું છું. ફોન નાખ્યા બાદ વિડીયો ઉતારું છું. આ ધ્યાનો દીકરી અત્યારે આ વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આનંદ લે છે કે પપ્પા આ રીતે વિડીયો ઉતારે છે. આ તમે જોઈ શકો છો. બેટા તૂટી જાય, નીચે ના નાખવાનું, ઉપર વિડીયો ઉતારો. ચલો વિડીયો ઉતારો, વિડીયો ઉતારો. હા એમ. તો મિત્રો, એ ધ્યાનુ દીકરી છે, ખૂબ મોટી થાય છે તેમ જવાબદારી પણ વધતી જાય છે. અત્યારે સંધ્યા સમય થઈ ગયો છે, આરતી પણ શરૂ થઈ ગઈ છે. તમને વિડીયોમાં આરતી સંભળા છે. અહીંયા ગાડી ઇલેક્ટ્રોનિક મંજીરા વગાડેલા છે. આરતીનો સમય શરૂ થઈ ગયો છે. અમારી પાછળ તમે આ જોઈ શકો છો, આ પાણીનો ટાંકો દેખાય છે. ત્યાં ટેકરા વિસ્તાર આવેલો છે. ટેકરામાં માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે. આ ધ્યાનો દીકરી જુઓ, એને વિડીયો ઉતારવો છે. શું કરવું છે બેટા? હવે તમને પૂનમનો ચાંદ પણ ખીલ્યો છે. આજે પૂનમ છે, પૂર્ણિમા છે, તો પૂનમનો ચાંદ પણ ખીલ્યો છે. તો તમને પૂનમનો ચાંદ બતાવું છું, જોતા રહેજો.